ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. બીકોમ સેમેસ્ટર 5 ગુજરાતી મીડિયમ વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે યુનિટ નંબર 1 પ્રક્રિયાના હિસાબો ભણી રહ્યા છીએ, જેની અંદર આપણે આપણા અગાઉના લેક્ચર્સની અંદર દાખલા નંબર 16 જોયેલો. દાખલા નંબર 16માં શું નવું હતું? તો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 6ની અંદર 16ની અંદર આપણને શરૂઆતના દાખલ કરેલ એકમો આપેલા નહોતા, તેમજ એ દાખલાની અંદર અસામાન્ય બગાડ, અસામાન્ય નફો વગેરે પોઈન્ટ હતા. આજે ફરીથી તમારા માટે દાખલા નંબર 17 લઈને આવ્યો છું. એ પણ દાખલા નંબર 16 જેવો જ છે. તો આપનો વધુ સમય ન લેતા હું આપણા આજના વિડીયોની શરૂઆત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે આજનો જે આપણું એક્ઝામ્પલ છે એની રકમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે એક વસ્તુ 3 જુદી જુદી પ્રક્રિયા અ, બ અને ક માંથી પસાર થાય છે અને છેવટે તૈયાર માલ ખાતે લઈ જવામાં આવે છે. માહિતી નીચે મુજબ છે. વિગત: પ્રક્રિયા અ, પ્રક્રિયા બ અને પ્રક્રિયા ક. દાખલ કરેલ એકમો એકમ દીઠ ₹20 લેખે ક્વેશ્ચન માર્ક છે, ડેશ અને ડેશ છે. ખરેખર ઉત્પાદન એકમમાં 27,900 ક્વેશ્ચન માર્ક અને ક્વેશ્ચન માર્ક છે. સામાન્ય બગાડ દાખલ કરેલ એકમના ટકા 4%, 8% અને 12%. બગાડની વેચાણ કિંમત દરેક 50 એકમના ₹25, ₹100 અને ₹150. અસામાન્ય બગાડ એકમમાં 900 નથી, ડેશ અને અસામાન્ય બગાડની એકમની પડતર કેટલી છે? ₹40. અસામાન્ય વધારો એકમમાં પહેલામાં નથી, બીજામાં નથી, ત્રીજામાં 632 એકમો. સામાન્ય ઉત્પાદનની એકમ દીઠ પડતર નથી, ₹55 નથી. અસામાન્ય વધારાની એકમ દીઠ પડતર નથી અને ₹80. વધારાની માહિતી કે કારખાના પરોક્ષ ખર્ચા ત્રણેય પ્રક્રિયામાં પ્રત્યક્ષ મજૂરીના 100% ગણવાના છે. પ્રક્રિયા અમાં અસામાન્ય બગાડ સામાન્ય બગાડના 75% જેટલો છે. ઉપરની માહિતી પરથી પ્રક્રિયાના ખાતા અસામાન્ય બગાડ તેમજ અસામાન્ય વધારાનું ખાતું તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જે દાખલો ગણ્યો તો એના જેવો જ છે, પણ અહીંયા આપણને 75% આપેલા છે, એટલે થોડું તમારા માટે સરળ થશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધુ સમય ના લેતા આજના દાખલાની શરૂઆત કરીએ છીએ. તો સૌથી પહેલાં અસામાન્ય બગાડ એ સામાન્ય બગાડના 75% છે, એટલે સામાન્ય બગાડ બરાબર અસામાન્ય બગાડ ગુણ્યા 75%, એટલે 900 × 100 ભાગ્યા 75 બરાબર 1200 એકમો. ટકા છે એટલે ગુણ્યા 100 તમારે સમજી લેવાના વિદ્યાર્થી મિત્રો. બરાબર છે? કારણ કે જવાબ તમારે એકમમાં લાવવાનો છે એટલા માટે. આનું પદ બને કઈ રીતે પદ બને કે 100 એકમો હોય, સપોઝ કે 75 એ 100 દાખલ કરેલ એકમો, તો 900 એ કેટલા? બરાબર છે? એ રીતે, અને ટકા એટલે ગુણ્યા 100 એટલે 1200 એકમો આપણો જવાબ આવશે. હવે ત્યારબાદ આમ સામાન્ય બગાડ 1200 એકમો છે, જે દાખલ કરેલ એકમના 4% છે. અહીંયા આપણને આપેલ 4%. બરાબર છે? માટે 4 સામાન્ય બગાડના એકમો બરાબર 100 દાખલ કરેલ એકમો, તો 1200 સામાન્ય બગાડના એકમો બરાબર દાખલ કરેલ એકમો ક્વેશ્ચન માર્ક. તો 1200 × 100 ભાગ્યા 4 એટલે કે 30,000 એકમો. એટલે દાખલ કરેલ એકમો કેટલા આવ્યા? 30,000 એકમો. તો અહીંયા આપણી આ ગણતરી જે છે એ પ્રાથમિક ગણતરી છે, બેઝિક ગણતરી છે, અને આપણે કમ્પલસરી કરવી જ પડે. હવે અહીં વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા દાખલ કરેલા એકમો શોધી દીધા. તો હવે આપણે તરત જ આપણું પ્રક્રિયા એ ખાતું બનાવીશું, કારણ કે આપણે અહીંયા એ વસ્તુ અ, બ અને ક 3 પ્રક્રિયામાં પસાર થાય છે. તો આપણે પ્રક્રિયા એનું ખાતું બનાવીએ. ઉધાર બાજુ વિગત, એકમ અને કુલ ખર્ચ, જમા બાજુ વિગત, એકમ અને કુલ ખર્ચ. ઉધાર બાજુ શું લખવાનું? તો ઉધાર બાજુ સૌથી પહેલાં લખવાનું કે દાખલ કરેલ એકમ ₹20 દીઠ અને 30,000 એકમો છે. 30,000 × 20 એટલે ₹6,00,000 થશે. હવે આપણે દાખલ કરેલ એકમ શોધ્યા બાદ તરત શું કરવાનું? સામાન્ય બગાડ બરાબર છે, તો એ આપણે શોધી કાઢીએ કેટલા છે?
1200 અને તમે 30%ના 4% કરો કેટલા આવશે? 1200 જ આવશે. હવે આપણને એવું કહેલું છે કે સામાન્ય બગાડ જે છે તો બગાડની વેચાણ કિંમત દરેક 50 એકમના 25 રૂપિયા. તો દરેક 50 એકમના 25 રૂપિયા તો 1200 એકમના કેટલા? એટલે એની પડતર આવશે 700 રૂપિયા. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે દાખલામાં બીજી ગણતરી કરીએ કે ભાઈ આપણને અસામાન્ય બગાડ આપ્યો છે. તો હા, અસામાન્ય બગાડ કેટલો છે? પ્રક્રિયા અમાં 900 એકમો અને એની પડતર કેટલી છે? 40 રૂપિયા. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે લખી દઈએ. તો એ અસામાન્ય બગાડના એકમો વિદ્યાર્થી મિત્રો 900 છે અને આપણે એની ગણતરી કેટલા? તો એકમ દીઠ 40 રૂપિયા. તો 900 ગુણ્યા 40 એટલે કે 36,000 રૂપિયા. હવે આપણી પહેલી પ્રક્રિયા એમાં આપણું ખરેખર ઉત્પાદન કેટલું થયું છે? તો ખરેખર ઉત્પાદન એકમ છે 27,900. તો 27,900 આપણે ક્યાં લઈ જઈશું? આગળની પ્રક્રિયા ખાતે બી. તો 27,900. હવે 27,900 ને કઈ કિંમતે ગુણવાના? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે જે કિંમતને તમે અસામાન્ય બગાડ સાથે ગુણો છો એ જ કિંમતને તમારે આગળની પ્રક્રિયા સાથે અને તૈયાર માલ ખાતે પણ એ જ રકમથી તમારે ગુણવાના. પરીક્ષામાં આ યાદ રાખજો કે આ બંનેને એક જ રકમ સાથે ગુણવામાં આવે છે જ્યારે તમે પ્રક્રિયા ખાતું બનાવો ત્યારે. 27,900 એટલે એની પડતર થશે 11,16,000. હવે આપણે મજૂરી અને કારખાના પ્રોસેસ ખર્ચ શોધવાના છે. કારણ કે આપણને કહેલું છે અહીંયા કે કારખાના પ્રોસેસ ખર્ચ ત્રણેય પ્રક્રિયામાં પ્રત્યક્ષ મજૂરીના 100% ગણવાના છે. તો આપણે હવે શોધવા પડશે. તો કેવી શોધવાના? તો વિદ્યાર્થી મિત્રો ચાલો સૌથી પહેલા આપણે અહીંયા જે એકમો છે એનું ટોટલ કરીએ તો 30,000 અને ટોટલ કુલ ખર્ચ જે છે તો 11,52,600 અને 700 રૂપિયા જે છે એ ટોટલ થશે. અહીંયા પણ એટલું ટોટલ આપણે લાવવાનું છે. તો અહીંયા કેટલી રકમ ખૂટી? તો ચાલો આપણે શોધી કાઢીએ. તો આપણો કુલ ખર્ચ કેટલો છે? 11,52,600 માઇનસ દાખલા એકમની ઉપજ કેટલી છે? 6 લાખ. એટલે ડિફરન્ટ કેટલો આવ્યો? 5,52,600 અને 700. તો 5,52,600 ની અંદર મજૂરી અને કારખાના પ્રોસેસ ખર્ચ સમાયેલા છે. તો આપણે એની કિંમત શોધવી પડશે. તો કઈ રીતે શોધવાની? તો અહીંયા આપણે શું કહ્યું છે એ જોઈએ કે કારખાના પ્રોસેસ ખર્ચ ત્રણેય પ્રક્રિયામાં પ્રત્યક્ષ મજૂરીના 100% ગણવાના છે. તો આપણે અહીંયા ધારવું પડશે. ધારો કે મજૂરી 100 છે તો આપણા કારખાના ખર્ચ પણ કેટલા થશે? 100 થશે. બરાબર છે? 100 થાય એટલે આપણો કુલ ખર્ચ કેટલો થઈ જાય? 200. હવે આપણે પદ બનાવીએ કે જો 200 રૂપિયા કુલ ખર્ચ હોય તો મજૂરી કેટલી? 100 રૂપિયા. તેથી 5,52,600 કુલ ખર્ચ હોય તો મજૂરી ક્વેશ્ચન માર્ક. તો 5,52,600 ગુણ્યા 100 ભાગ્યા 200 બરાબર 2,76,300. બરાબર છે? તો આપણે મજૂરી લખી દઈએ 2,52,600. બરાબર છે? હવે કારખાના પ્રોસેસ ખર્ચ આપણે કેટલા ગણવાના છે? 100% જ ગણવાના છે. તો કારખાના પ્રોસેસ ખર્ચમાં આપણે લખી દઈએ કે 200 રૂપિયા કુલ ખર્ચ હોય તો 100 રૂપિયા કારખાના પ્રોસેસ ખર્ચ. તેથી 5,52,600 હોય તો ક્વેશ્ચન માર્ક. તો 5,52,600 ગુણ્યા 100 ભાગ્યા 200 બરાબર 2,76,300. તો આપણે એ પણ અહીંયા લખી દઈએ. તો અહીંયા આ બંનેનો સરવાળો આટલો થઈ જશે અને આ ત્રણનો સરવાળો 11,52,600 થઈ જશે. એટલે અહીંયા આપણું પ્રક્રિયા ખાતું એક જે છે એ પૂરું થયું. હવે અહીંયા આપણને અસામાન્ય બગાડ છે તો આપણે અસામાન્ય બગાડનું ખાતું પણ બનાવવું પડશે. તો ચાલો આપણે અસામાન્ય બગાડનું ખાતું બનાવી દઈએ. તો અસામાન્ય બગાડનું ખાતું તો અહીંયા આપણે ત્યાં જમા બાજુ લખીશું એટલે આપણે અહીંયા ઉત્તર બાજુ લખીશું કે પ્રક્રિયા ખાતેથી. તો અહીંયા એ. બરાબર છે? હવે કેટલા એકમો? તો 900 અને એની પડતર કેટલી છે? 36,000. તો લખી. હવે આપણે અસામાન્ય બગાડનું વેચાણ કરવાનું. કઈ કિંમતે કરવાનું? તો સામાન્ય બગાડની તમે જે કિંમતે ગણતા હોય એ જ કિંમતે અહીંયા એનું વેચાણ કરવાનું. દરેક 50 એકમોના 25 રૂપિયા. તો 900 એકમોના કેટલા થાય? 450 રૂપિયા. તો આપણને કેટલું નુકસાન ગયું? આપણે અહીંયા 36,000. તો અહીંયા 35,550 રૂપિયા જે છે એ શું આવ્યું? આપણને નુકસાન આવ્યું. તો ક્યાં લઈ જવાનું?
નફા નુકસાન ખાતે. તો અહીંયા આપણું અસામાન્ય બગાડનું ખાતું જે હતું એ પણ આપણે કમ્પ્લીટ કરી દીધું. હવે પ્રક્રિયા બનું ખાતું. તો પ્રક્રિયા બ, તો સૌથી પહેલાં અહીંયા ઉત્તર શું લખવાનું? પ્રક્રિયા એ ખાતેથી શું લાવ્યા? તો અહીંયા આપણે જે એકમો ટ્રાન્સફર કર્યા હતા એ 27,911,16,000. તો અહીંયા આપણે સૌથી પહેલાં લખી દઈશું કે પ્રક્રિયા એ ખાતેથી 27,911,16,000. ત્યારબાદ તરત બીજું કામ શું કરવાનું? સામાન્ય બગાડના એકમો તરત ગણી દેવાના. તો સામાન્ય બગાડના એકમો તો પ્રક્રિયા બમાં કેટલા ટકા છે? 8% છે. તો આપણે 8% ગણી દઈએ. તો સામાન્ય બગાડ તો 27,900 × 8 ભાગ્યા 100 એટલે 2232 એકમ જે છે એ આવશે. તો આપણે અહીંયા લખી દઈએ 2232 એકમ, અને દરેક 50 એકમના 100 રૂપિયા. તો એની કિંમત થશે આટલી 464 રૂપિયા. ત્યારબાદ આગળની પ્રક્રિયા ખાતે કેટલા એકમો લઈ જવા? તો વેરી સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે અહીંયા પ્રક્રિયા બમાં તમે જુઓ ના તો અસામાન્ય બગાડ છે કે ના તો અસામાન્ય વધારો છે. તો ડાયરેક્ટ જ આપણે સામાન્ય ઉત્પાદન શોધી કાઢીએ. તો સામાન્ય ઉત્પાદન તો 27,900 માઇનસ સામાન્ય બગાડ જે છે 2232 એકમો, એટલે કે 25,768 એકમ આપણે આગળ લઈ જવાના. તો આગળની પ્રક્રિયા ખાતે અહીંયા આવશે સી. બરાબર છે. તો આપણે સી ખાતે લઈ ગયા. બરાબર છે. તો આપણે સી ખાતે અહીંયા લઈ જઈશું. કેટલા એકમો? તો 25,768 એકમ. કઈ કિંમતે ગણવાની? તો અહીંયા તમે જુઓ, તમને સામાન્ય ઉત્પાદનની સામાન્ય પડતર આપેલી છે કેટલી? 55 રૂપિયા. તો 55 રૂપિયા સાથે તમારે એનો ગુણાકાર કરવાનો. તો 25,768 × 55 એટલે એની પડતર થઈ 14,11,740 રૂપિયા. હવે આપણને ફરીથી એકવાર આપણે જે મજૂરી ખર્ચ અને કારખાના ખર્ચ છે આપણે શોધવાનું છે. તો ચાલો સૌથી પહેલાં આપણે એનું ટોટલ કરી દઈએ. તો એનું ટોટલ થઈ 14,16,204 રૂપિયા, અને એકમ 27,900, એકમ 27,900. હવે આપણે તફાવત શોધી કાઢીએ. તો કુલ ખર્ચ આપણો તો 14,16,204 રૂપિયા માઇનસ 11,16,000 એટલે કેટલો ડિફરન્ટ આવે? તો 3,02,4 રૂપિયા. ફરીથી આપણે એ જ ગણતરી કરીશું કે ધારો કે આપણો મજૂરી ખર્ચ 100 રૂપિયા છે. બરાબર છે. તો પ્લસ કારખાના પ્રોસ ખર્ચ એના 100% એટલે 100 રૂપિયા થાય. આના 100% એટલે 100 રૂપિયા થશે. તો કુલ ખર્ચ થઈ ગયો 200. તો 200 રૂપિયા કુલ ખર્ચ હોય તો મજૂરી 100. તો 3,02,4 રૂપિયા હોય તો કેટલું? તો એ આવશે 1,50,102. એ જ રીતે કારખાના પ્રોસ ખર્ચ પણ કેટલો આવશે? 1,50,102 રૂપિયા. તો ચાલો આપણે અહીંયા એ લખી દઈએ. તો સૌથી પહેલાં લખીએ મજૂરી. તો મજૂરી કેટલી હશે? 1,50,102 રૂપિયા. બરાબર છે. અને ત્યારબાદ હશે કારખાના પરોક્ષ ખર્ચ, એ પણ કેટલો આવશે? 1,50,102 રૂપિયા. સરવાળો 14,16,204 રૂપિયા. પ્રક્રિયા બની અંદર ના તો અસામાન્ય બગાડ છે કે ના તો અસામાન્ય વધારો છે, એટલે આપણે હવે ડાયરેક્ટ ક્યાં દઈશું? પ્રક્રિયા સીમાં. તો પ્રક્રિયા સી, તો ઉધાર બાજુ શું લખવાનું? સૌથી પહેલાં કે પ્રક્રિયા બી ખાતેથી લાવ્યા. કેટલા લાવ્યા? તો 25,768 એકમો. એની પડતર આવી 14,11,740 રૂપિયા. ત્યારબાદ શું કરવાનું? તો અહીં આટલું કર્યા બાદ હવે આપણે શું કરવાનું છે? અહીંયા સામાન્ય બગાડ શોધવાનું. સામાન્ય બગાડ શોધવા માટે શું કરવાનું? તો સામાન્ય બગાડ તો 25,768 × 12 ભાગ્યા 100 એટલે 3,080 એકમો. બરાબર છે. હવે એની પડતર તો આપણને કહ્યું છે કે દર 50 એકમે 150 રૂપિયા. તો 3,080 એકમો 9,240 રૂપિયાની પડતર થશે. ત્યારબાદ આપણને શું કહેલું છે? તો આપણને કહેલું છે કે ભાઈ અસામાન્ય વધારો એટલે કે નફો કેટલો છે? તો આપણે જોઈ લઈએ. તો અહીંયા અસામાન્ય વધારો એકમમાં 732. તો આપણે પ્રક્રિયા સીમાં ઉધાર બાજુ લખી દઈએ અસામાન્ય નફો. બરાબર. દરેક એકમ 80 રૂપિયાના. તો 732
એકમો અને 80 રૂપિયા સાથે ગુણાકાર કરીએ એટલે એની કિંમત થશે 50,560 રૂપિયા. કયા જગ્યાએ આપેલા છે 80 રૂપિયા? તો જોઈ લો તમે, અહીંયા તમને આપેલું છે, બરાબર, કે 80 રૂપિયા. હવે ચાલો આગળની ગણતરી કરીએ આપણે. તો આપણને હવે મળી ગયું. તો અહીંયા આપણને ડિફરન્ટ લાવવાનું છે કે આપણે તૈયાર માલ સ્ટોક ખાતે કેટલા એકમો લઈ ગયા. તો 25,668 વત્તા 732 એટલે 26,300 માઇનસ 3,080 એટલે કેટલા આવશે? 23,220. તો 23,220. હવે તૈયાર માલ સ્ટોકને કઈ કિંમતે ગણવા? તો જે જ કિંમતે તમે અસામાન્ય નફાને ગણી છે 80 રૂપિયા, તો તમારે પણ અહીંયા એ જ કિંમતે એનો ગુણાકાર કરવો. એટલે 23,220 ગુણ્યા 80 એટલે એની પડતર થઈ 18,57,700. હવે અહીંયા મજૂરી અને પરોક્ષ ખર્ચ આપણે શોધવાના છે. તો ચાલો આપણે એ શોધી કાઢીએ. તો અહીંયા 9,240 વત્તા 18,57,700 એટલે 18,66,840 રૂપિયા. 18,66,840 રૂપિયા, બરાબર છે. તો આપણે કુલ ખર્ચ તફાવત સુધી કાઢીએ તો 18,66,840 માઇનસ 14,11,740 વત્તા 50,560 એટલે ડિફરન્ટ કેટલો આવ્યો? 4,04,540. 4,04,540 એ શું આવ્યું? આપણું ડિફરન્ટ આવ્યું. તો હવે આ ડિફરન્ટને પણ આપણે ફરીથી આપણા જે અગાઉની બે પ્રક્રિયાની અંદર આપણે શોધ્યું છે એ જ રીતે આપણે શોધી કાઢીએ કારખાના ખર્ચ અને મજૂરી. તો 200 રૂપિયા કુલ ખર્ચ હોય તો 100 રૂપિયા મજૂરી. તો 4,04,540 હોય તો ક્વેશ્ચન માર્ક, તો 2,02,270. અને એ જ રીતે કારખાના ખર્ચમાં કેટલો હશે? 2,02,270. તો આપણે ચલો અહીંયા લખી કાઢીએ. તો સૌથી પહેલાં લખીએ મજૂરી. તો મજૂરી આવશે વિદ્યાર્થી મિત્રો 2,02,270. ત્યારબાદ આવશે આપણો કારખાના પરોક્ષ ખર્ચ, એ પણ 2,02,270. તમે આનું ટોટલ કરશો તો 18,66,840 થઈ જશે. હવે અહીંયા પ્રક્રિયા સીની અંદર શું આપેલું છે? અસામાન્ય નફો. તો આપણે અસામાન્ય નફાનું ખાતું પણ બનાવવું પડશે. તો ચાલો આપણે ખાતું બનાવી દઈએ. તો અસામાન્ય નફાનું ખાતું, અસામાન્ય નફાનું ખાતું, પ્રક્રિયા સી. તો આપણે અહીંયા કઈ બાજુ લખ્યું છે? ઉધાર બાજુ. તો અહીંયા કઈ બાજુ લખવાનું? જમા બાજુ. પ્રક્રિયા સી ખાતેથી કેટલા? 732 એકમો અને એની પડતર કેટલી છે? 50,560. ઓકે. હવે અસામાન્ય બગાડનું વેચાણ તો 732 એકમો. તો આપણે અહીંયા સામાન્ય બગાડની કઈ કિંમતે ગણ્યા છે? તો 50 એકમના 150 રૂપિયા. તો અહીંયા આપણે લખી દઈએ અસામાન્ય બગાડનું વેચાણ દરેક 50 એકમના 150 રૂપિયા. 732 એકમના થશે 1,0896 રૂપિયા. તો હવે આપણે ખાતું બંધ કરીએ. તો અહીંયા 732 એકમ, અહીંયા 50,560. તો આપણને કેટલો નફો થયો? તો નફા નુકસાન ખાતે આવશે 48,664 રૂપિયા. બંને બાજુનો સરવાળો સરખો. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ દાખલાની અંદર સમજ પડી ગઈ હશે. ઘરે આ દાખલો ફરી એકવાર જાતે પ્રયત્ન કરીને ગણજો. ઘરે રહો, સ્વસ્થ રહો, સલામત રહો. જય હિન્દ.